રીતે ગુડ મોર્નિંગ આજે રહેશે બજાર માટે ખુશ, કારણ કે સંકેતો જુઓ બધા જ ફ્રન્ટ પર આપણને નેગેટિવ ક્યુઝ બનતા દેખાડી રહ્યા છે. ગ્લોબલ સેટઅપ સાથે શરૂઆત કરીએ. ખાસું દબાણ અને ઇનફેક્ટ 2022 બાદ સૌથી નીચલા લેવલ્સ S&P 500 અને નાસ્ડેકમાં આપણને જોવા મળ્યા. ગઈકાલે પણ ચર્ચામાં તમે જણાવ્યું હતું કે હજુ પણ એક કરેક્શન અને એક નેગેટિવ ક્યુઝ વેચવાલી આપણને ગ્લોબલ બજાર બતાવી શકે છે. અને આજે એ રીતે જોઈ રહ્યા છીએ. આજ માટે જે સંકેતો બનતા દેખાડી રહ્યા છે, ટેક શેર્સ વધારે દબાણ બનાવ્યું છે અને એના પગલે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ એક દબાણ કરતાં એક કડાકો કહી શકાય આપણે યુએસ માર્કેટમાં. સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો વૈશ્વિક બજારોનો? આપણા બધા માટે અને આપણા વ્યુઅર્સ માટે તો વેરી ગુડ મોર્નિંગ જ હશે, કારણ કે તમે જેમ રાઇટલી જણાવ્યું, આપણે ગઈકાલે ડિસ્કસ કરેલું કે કરેક્શન આવશે ગ્લોબલ માર્કેટમાં. ઇનફેક્ટ આપણે એ સ્ટ્રેટેજી પણ આપેલી કે આઈટી સ્ટોક્સમાં વધારે આવશે, કારણ કે જે રીતે ટેસ્લા અને આલ્ફાબેટના ગઈકાલે નંબર આવ્યા હતા ત્યારે આપણે ઓલરેડી આપણા દર્શકોને એક સલાહ આપેલી કે માર્કેટમાં એક દબાણના ચાન્સીસ છે. તો મને લાગે છે હજુ પણ સેલ ઓફ આવશે અને મને એવું લાગે છે ટુ અર્લી ટુ છે, બટ એક નિયર ટર્મ ટોપ બની ગયો છે. હવે આવનારા 6 થી 8 મહિના ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સમાં એક સાઇડવેઝ ટુ નેગેટિવ રહી શકે છે. એનું કારણ છે કે 2020થી તમે જુઓ તો આપણે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં એક સતત તેજી જોઈ છે. ક્યાંય આપણે એવું મોટું કરેક્શન જ જોયું. યુક્રેન રશિયાના વોર પણ આવ્યું હતું તો એ 5% જ કરેક્શન જોયું હતું. તો હવે જે ઓવરહીટેડ માર્કેટ છે છેલ્લા 4 વર્ષથી, એ હવે ક્યાંક ને ક્યાંક હવે મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ આવશે. તો જો તમે ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ લીધેલા હોય તો મારી સલાહ રહેશે કે પ્રોફિટ બુક કરો. મને લાગે છે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં અહીંથી 5 થી 7% કરેક્શન ઓવર અ પીરિયડ ઓફ 6 મંથ્સ આવી શકે છે. વધારે કરેક્શન 6 મહિનાના સમયની અગર વાત કરીએ તો ગ્લોબલ સેટઅપની આપણે આ વાત કરી રહ્યા છીએ. એની સાથે હવે નજર કરીએ FIS અને DISના નંબર. તો FIS તરફથી જે નેટ સેલ ફિગર જોઈ રહ્યા છે ઇક્વિટીઝમાં 5130 કરોડ જે છે એ એમના દ્વારા વેચવાલી થઈ છે. DISનો એક પોઝિટિવ ફિગર 3137 કરોડ, ખાસું એવું બાઇંગ એમણે કરેલું છે. એની સાથે સાથે વાયદા કારોબારમાં જે નંબર્સ છે, ઇન્ડેક્સ ફ્યુચરમાં મોટો વેચવાલીનો આંકડો જોઈ રહ્યા છે 3528 કરોડ. સ્ટોક ફ્યુચર્સમાં તેઓ નેગેટિવ છે. આ નંબર્સ માટેનો એક વ્યૂ લઈએ. જે રીતે DIS તરફથી એકવાર ફરી સપોર્ટ આવી રહ્યો છે, પરંતુ FISની સેલિંગ મજબૂત કેશ અને ડેરિવેટિવમાં જોઈ રહ્યા છે. ડેફિનેટલી ગઈકાલે પણ જ્યાંથી આપણે જણાવેલું કે DIની ખરીદી તો આપણે વર્ષોથી ડિસ્કસ કરીએ છીએ કે SIP ફોર્મમાં એટલું આવે છે એટલે ડેફિનેટલી આપણે ખરીદારી જોઈશું. પણ જે મહત્વનું હતું FIનું જે સેલિંગ હતું ઇવન ઓન થર્સડે ફ્રાઈડે, ગઈકાલે પણ હવે આપણે જોયું કે એક મોટો ફિગર છે. સેકન્ડલી તમે જુઓ તો ડેરિવેટિવમાં જે એમની શોર્ટ પોઝિશન છે, તમે જુઓ તો નિફ્ટી ને બેંક નિફ્ટી ફ્યુચર્સ જે આ કરન્સી જે આજે એક્સપાયર થાય છે નિફ્ટીમાં, ત્યાં ઓલરેડી દબાણ છે. તમે જુઓ તો એક ડિસ્કાઉન્ટથી ચાલી રહ્યું છે એટલે ખૂબ જ વેચાણ છે. એટલે મને લાગે છે કે ઓવરઓલ હજુ પણ જે રીતે સ્ટોક ફ્યુચરમાં બિફોર બજેટ પણ એ લોકો શોર્ટ હતા, મને લાગે છે PSU સ્ટોક્સ અને જે ફ્રન્ટલાઇન બેન્કિંગ સ્ટોક્સ છે એમાં સારી એવી નેગેટિવ પોઝિશન છે એમની. તો બેંક નિફ્ટી તમે જુઓ તો છેલ્લા 3 દિવસથી અંડર પરફોર્મ કરી રહ્યું છે. તો મને લાગે છે કે આ બધા ફિગર્સ તો હજી લાગે છે કે બહારના જે ફંડ્સ છે આ સ્ટીલ નેગેટિવ એટ ધીસ લેવલ ઓન ઇન્ડિયન માર્કેટ્સ. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે FIS તરફથી તમે જુઓ તો કેશ અને સાથે ડેરિવેટિવની વેચવાલી જે છે ઇન્ડેક્સ ફ્યુચર અને કેશમાં આગળ તમે જુઓ તો 10,000 કરોડથી વધારે વેચવાલી કરી છે. તો કુછ જે રીતે બજેટમાં આપણે ટેક્સ પરના અનાઉન્સમેન્ટ જોયા તો FISનું સેન્ટિમેન્ટ અહીંથી એક અટકતું, જે ખરીદારી ચાલતી હતી એમના દ્વારા એ અટકતી દેખાડી રહી છે. પરંતુ ભારતીય બજાર ખરાબ અસરનું એટલું નેગેટિવ રિએક્શન નથી આપ્યું. તો નિફ્ટીની સ્ટ્રેટેજી સાથે શરૂઆત કરીએ, કારણ કે મંથલી એક્સપાયરી આજે અને 24,413ના લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટી જે રીતે ગઈકાલે સ્પોર્ટમાં ક્લોઝિંગ આપ્યું છે, પરંતુ આજે ગિફ્ટ નિફ્ટી તરફથી જે ઇન્ડિકેશન્સ છે લગભગ અત્યારે સવારના સેશનમાં જોઈએ તો 200-250 અંકના એક ઘટાડા સાથેનું એક શરૂઆત જે છે આપણને બતાવવાના સંકેતો દેખાઈ રહ્યું છે. તો કઈ રીતે તમે એક્સપાયરી જોઈ રહ્યા છો નિફ્ટી માટે? મને લાગે છે નિફ્ટીની એક્સપાયરી 24,000 નીચે થઈ શકે છે અને આપણે 200 થી 250 પોઈન્ટનું કરેક્શન જોઈએ ચારની, બટ આમ તમે જો તો ખાલી 1% થયું કમ્પેર ટુ એબ્સોલ્યુટ વેલ્યુ. તો જ્યારે આપણે ડાઉ જોન્સમાં કાલે જો તો 1.25% કરેક્શન છે, નાસ્ડેકમાં ઓલમોસ્ટ 3% કરેક્શન છે. તો એના કમ્પેરિઝનમાં ગિફ્ટ નિફ્ટી એક સારી એવી મજબૂત ખુલી રહી છે. તો મને લાગે છે જો નિફ્ટી આપણે 24,000નું લેવલ આજના દિવસે બ્રેક કરે છે તો 23,800 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. તો આજના દિવસે મને લાગે છે કે એક્સપાયરી કુડ બી એનીવેર અરાઉન્ડ 24,000, બટ જો આપણે પહેલા જ હાફમાં 24,000 બ્રેક કરી દઈએ છીએ સ્પોટ નિફ્ટી, તો મને લાગે છે 23,800 સુધીના લેવલ આપણે આજે જોવા મળી શકે. બટ 60% ચાન્સીસ આર 24,000 આજુબાજુ એક્સપાયરી આપી. જી
તો એક વ્યૂ નિફ્ટી માટે આપણને બનતો દેખાડી રહ્યો છે. આજે એક્સપાયરી માટે લેવલ્સ ધ્યાનમાં રાખો. નિફ્ટી બેંક માટે હજુ પણ એક જે અહીંયાથી એક પ્રોબ્લેમ નિફ્ટી બેંક માટે કહી શકાય, પ્રાઇવેટ બેંક્સને લઈને બનતો દેખાડી રહ્યો છે. નિફ્ટી બેંક 20 DMAની નીચે આપણે ગઈકાલે ચર્ચા કરી, હવે ઇનફેક્ટ 50 DMA તૂટવાનો પણ એક ભય છે અને 51,317ના લેવલ્સ પર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. કઈ રીતે તમારો વ્યૂ હવે બનતો દેખાડી રહ્યો છે? નિફ્ટી બેંક ગઈકાલે જે રીતે આપણે એક એક્સપાયરી જોઈ છે, હવે આગળ વ્યૂ? મને લાગે છે હજુ પણ એક ખરાબ મોમેન્ટમ આવી શકે છે બેંક નિફ્ટીમાં. નિફ્ટી મને લાગે છે હજુ વીક થઈ શકે છે. તમે જો તો 51,150 સ્પોટ લેવલ એક એવું છે કે જે આપણે બેંક નિફ્ટીમાં હાઈ હતો 4 જૂનનો, એટલે એ મે બી ગઈકાલે સપોર્ટ લઈને ચાલ્યો છે. કારણ કે જનરલી ટેકનિકલમાં એવું માનવામાં આવે છે કે જે પ્રીવિયસ હાઈ હોય એ સપોર્ટ બને છે. એટલે જે 4 જૂનનો હાઈ હતો 51,150 આજુબાજુ આપણે ગઈકાલે સપોર્ટ લીધો છે. જો 51,150 આજે ઓપનિંગમાં બ્રેક થાય છે બેંક નિફ્ટીમાં, તો નીચે 50,080 સુધીના લેવલ ઓપન થશે. તો મારા ખ્યાલથી બેંક નિફ્ટી તો વીક જ છે, પણ ફ્રેશ એન્ટ્રી બેંક નિફ્ટીમાં ના લેવી જોઈએ. ઓલરેડી ઘટાડો છે, નિફ્ટીમાં લેવી જોઈએ. લાગે છે શોર્ટ સાઈડ રહેશે. રિલાયન્સને શોર્ટ કરવું જોઈએ, કારણ કે ગઈકાલે એક આઉટ પરફોર્મન્સ હતું, પણ મને લાગે છે કે એ પણ આજે ઘટાડો આપશે. તો 3,050ના સ્ટોપ લોસથી રિલાયન્સ ફ્યુચરને શોર્ટ કરો ઓગસ્ટ સિરીઝ માટે. નીચેની સાઈડ મને 2880ના લેવલ આપણે ઓગસ્ટ સિરીઝમાં દેખાઈ રહ્યા છે. તો અત્યારે એક કોલ આજના દિવસે, કારણ કે ગેપ ડાઉન થશે એટલે, અને આજે એક્સપાયરી પણ છે એટલે વોલેટિલિટી રહેશે, તો એક કોલ આજના દિવસ માટે હશે રિલાયન્સ ફ્યુચર સેલ ફોર ધ ઓગસ્ટ સિરીઝ. ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે એક મોટી ગેપડાઉન ઓપનિંગને આપણે જોઈ રહ્યા છીએ. તો બે ટ્રેડિંગ કોલ મારા બાય તરફી છે, પણ ગેપડાઉન ઓપનિંગ થકી એમના રેટ ચેન્જ થઈ શકે, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. પહેલો જે સ્ટોક છે એ ક્રોમ્પટન ગ્રીવ્સ પર બાય છે. ગઈકાલના સેશનમાં નવા રેકોર્ડ હાઈ બન્યા અને આ રેકોર્ડ હાઈ છેલ્લા 8-10 સેશનના કોન્સોલિડેશન પછી બન્યા છે. એક બ્રેકઆઉટ ફ્રેશ કન્ફર્મ થયું છે આર્લી ચાર્ટ્સ પર. ગઈકાલનો ક્લોઝ 443નો છે. 429નો સ્ટોપ લોસ રાખી 464ના ટાર્ગેટ માટે લઈ શકાય. બાયોકોન ફાર્માસ્યુટિકલ સ્પેસમાંથી બીજી પીક રહેશે. ગઈકાલે 34 DMAની ઉપર ક્લોઝ આવ્યો ઘણા દિવસના કરેક્શન કોન્સોલિડેશન પછી, અને આર્લી ચાર્ટ્સ પર એક ટ્રેન્ડિંગ બ્રેકઆઉટ પણ ઇન પ્લેસ છે. 348નો બંધ છે. 338નો સ્ટોપ લોસ રાખી 361ના ટાર્ગેટ માટે લઈ શકાય. ગેપડાઉન ઓપનિંગ થકી લોઅર ઓપન થાય છે, તો એ ઓપનિંગ રેટના 2-2.5% નીચે સ્ટોપ લોસ રાખીને હાયર ટાર્ગેટ્સ માટે અપ્રોચ કરી શકાય. આ બેઉ રેકમેન્ડેશન માટે 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ છે, ને આ બેઉ સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા. યાદ રહેશે એક છે ઓબ્વિયસલી કે ફાર્મા સ્પેસના અંદરથી આપણને કન્ટિન્યુઅસલી બાઇંગ વિઝિબલ જોવા મળી રહી છે આપણે કેટલાક સેશનના અંદર, અને ઇનસ્પાઇટ ઓફ માર્કેટમાં વોલેટિલિટી અને સેલિંગ જોઈએ ત્યારબાદ એક સેક્ટર જે આઉટ પરફોર્મ કરતું જોવા મળ્યું છે. સો આઈ ફીલ કે ફાર્મા પેકના અંદરથી ગ્રેન્યુલ્સ ઇન્ડિયા બાય કરવાની મારી સલાહ રહેશે. રેન્જ બ્રેકઆઉટ આપતા જોવા મળ્યો છે ડેલી ચાર્ટ્સ ઉપર, અને બાઇંગ વિઝિબલ જોવા મળી રહી છે. તો 523ના સ્ટોપ લોસ સાથે 570ના લક્ષ્ય માટે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા બાય કરવાની મારી પહેલી સલાહ રહેશે. અને ડિફેન્સિવ પેકમાંથી આપણે જોઈ રહ્યા છે કે કન્ઝ્યુમર બાસ્કેટમાં પણ ક્યાંક ને ક્યાંક બાઇંગ જોવા મળી રહ્યું છે આપણને છેલ્લા કેટલા સેશનના અંદરથી. તો એ સ્પેસના અંદરથી ડાબર લોંગ કરવાની મારી સલાહ રહેશે. ગઈકાલના સેશનમાં થોડું અનવાઇન્ડિંગ જોવા જરૂર મળ્યું છે, પણ સ્ટોકનો સપોર્ટ 622ની આસપાસ છે, તો એ સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની સલાહ રહેશે. 665નો ટાર્ગેટ રહેશે. તો બે કોલ છે, બંને સેલ સાઇડમાં છે. અગર તમે બંધન બેંક જો તો એક કલાક ચાર્ટમાં સ્ટીલ ઇઝ બીન ટ્રેડિંગ બિલો ધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ, એન્ડ હું અગર ટ્રેન્ડની વાત કરું તો લોઅર ટોપ અને લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. સમવેર અરાઉન્ડ 188નું ક્લોઝિંગ છે. ઇવન પ્રી ઓપનિંગ સેશનની છે, તો 190 ઉપરની અગર ટ્રેડ થાય છે, સ્પેશિયલી 192ની આસપાસ અગર આવે દેન વેચવાની સલાહ છે. સ્ટોપ લોસ રાખો તમે 197 એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 175 to 177. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર ઓન ધી 1 to 2 ટ્રેડિંગ સેશન. બીજો જે કોલ છે આ પણ સેલ સાઇડમાં છે. એક કલાક ચાર્ટમાં અગર તમે જો તો ઇન્ડિયન બેંક છે સ્ટીલ લોઅર ટોપ અને લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થઈ, એન્ડ ઇવન ધ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ લોંગ ટર્મ મૂવિંગ ટ્રેડિંગ બિલો ધેટ. એન્ડ કાલે પણ જોયું હતું કે ધ વોલ્યુમ ઇટ હેઝ કમ ડાઉન 1400ની આસપાસ પ્રી ઓપનિંગ રેટ બતાવે છે. તો આમાં સલાહ છે કે સમવેર અરાઉન્ડ 1410 થી 1415ની આસપાસ અગર તમે મળે તો એક વાર તમે ત્યાં વેચીને ચાલો. સ્ટોપ લોસ રાખો તમે 1414નો એટલે ફોર ધ ટાર્ગેટ ઓફ 1370 to 1360. અગેન ધ ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર ઓન ધી 1 to 2 ટ્રેડિંગ સેશન.